ઇન્ટરેસ્ટિંગ વાત, SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી. ઓહો હો, આપણને એમ થઈ જાય કે આ તો આ ટીમ તો ઊંધા લટકાડીને ઝાડવે ટીંગાડીને મારશે. આ SIT છે ને હવે નહીં છોડે બાપો બાપો. આપણને એવું લાગે ઘડીક તો, પણ હકીકત શું છે? આ SIT માં એક સભ્ય તો ઓલા બોટાદના ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ છે. બોટાદના હળદર કાંડમાં નિર્દોષ ખેડૂતો ઉપર બેરહેમીથી જનરલ ડાયરે જેમ ખેડૂતોને માર્યા હતા એવી રીતે લાઠીચાર્જ મારવાનો જે અધિકારી ઉપર આરોપ છે, ખેડૂતોએ બોટાદની અદાલતમાં જજની સમક્ષ ફરિયાદ આપી છે કે આ જાડેજાએ મને નિર્દોષ રીતે હોવા છતાંય માર માર્યો છે. ઈ માણસ હવે SIT ની તપાસ કરશે. લ્યો, મળી ગયો ન્યાય. નિર્દોષ ખેડૂતો ઉપર ભાજપના ઈશારે દંડાવાળી કરનાર અધિકારી હવે પાછી ત્યાં બગદાણાની તપાસ કરશે, ન્યાય અપાઈ દેશે. કતલ ભી હમારા ઓર કાતિલ ભી હમ, હે ઇલ્જામ અમારે ઉપર. આ તો એવી વાત થઈ કે અન્યાય કરનાર વ્યક્તિ જ ન્યાયાધીશ બની ગયો. તો ક્યાં જાશો? પછી ભાજપ શું કરે કે સમાજને લડાવવા માટે બે બાજુથી કેટલાક લોકોને ઉશ્કેરે કે બનાવો વિડીયો, એટલે પેલો આમથી વિડીયો બનાવે, ઓલો આમથી વિડીયો બનાવે. મૂળ વાત એટલી છે કે કોઈ ફરિયાદી કોઈ ફરિયાદ આપે છે તો એની પ્રાથમિક રીતે ચર્ચા થવી જોઈએ કે આમાં તથ્ય કેટલું છે અને અસત્ય કેટલું છે. એના બદલે બસ બધા જ ન્યાયાધીશ બની જાય છે.